વિદ્યાર્થી મિત્રો, તમારું મારી ચેનલ સ્ટડી 09 પર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, બેલ આઇકન કોલ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો ગમે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ વિડીયો। हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां? आप सर्व विद्यार्थियों मैं मारी यूट्यूब चैनल शुभ स्टडी 0 यहाँ पर हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, आज आपने इकोनॉमिक्स चैप्टर 7 एटले के भारतीय अर्थतंत्र में तमारा माटे पार्ट 3 लईने आव्यो छुं। विद्यार्थी मित्रों, आना पहला पण अपनी चैनल पर आना 2 विडियोज आना रिलेटेड पहलाना 2 विडियोज आपने मूकेल छे, तमे देखी सको छो। के ने जो विद्यार्थी मित्रों मारा विडियोज जो તમને સારા લાગતા તો પ્લીઝ એકવાર લાઈક બટન પર ક્લિક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરે તો કરી દેજો, કારણ કે હું આવી રીતના આખી ચોપડીના અસાઇનમેન્ટના વિડીયો મૂકવાનો છું, ચોપડીના સોલ્યુશનના વિડીયો મૂકવાનો છું, એટલે વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારી પાસે આવી જાય તમને મજા આવે। ઓકે, એટલે સબસ્ક્રાઇબ કરી દેજો ના વિડીયો પર અંત સુધી બન્યા રહેજો, કારણ કે આપણે આને લાસ્ટમાં સરપ્રાઈઝ જોવાના છે। ઓકે, तो आज आपने शू बनीशू? तो आज आपने स्वातंत्र्य पहलानु भारतीय अर्थतंत्र केवुं हतुं ए बनवाना छे ने तेनो समयगाळो हतो 1757 थी लईने 1947 सुधीमां शुं शुं थयुं ते विषय जानवाना छो। तो चलो विद्यार्थी मित्रों शुरू करिए। तो स्वातंत्र्य पहलानु भारतनु अर्थतंत्र। तो स्वातंत्र्य पहला भारतना अर्थतंत्रमां रेलवे हती। शुं हती विद्यार्थी मित्रों? रेलवे। तो रेलवे की शुरुआत क्यारे थयेली? रेलवे की शुरुआत 16 एप्रिल 1953 रोज थयेली। पूछे कि रेलवे की शुरुआत क्यारे थयेली? तो रेलवे की शुरुआत 16 एप्रिल 1853 दिवसे थयेली। पछी छे बोरीसागर। आजनु आयोजन मुंबईना CST थी थाने वच्चे थयेलुं। आ विद्यार्थी मित्रों, आनु सौ प्रथम मुंबई थी थाने वच्चे थयेली आ रेलवे, जे 1947 में 53,000 किलोमीटर लंबाई 68 लाख वासीओं ने लाभ आपनारी संस्था हती। एवुं पूछे कि केटली लंबाई वाली हती? तो लखवानुं 53,000 याद राखवाना छे विद्यार्थी मित्रों तमारा। एवुं बी पूछे कि सौथी प्रथम थी आखेली तो मुंबई थी थाना वच्चे ने केटला लोकोने लाभ आप्यो? तो 68 लाख लोकोने भाग आप्यो छो। के हवे नेक्स्ट जोईशुं बीजुं जो मार्ग परिवहन। विद्यार्थी मित्रों, अर्थतंत्र में अपने स्वतंत्र पहला मार्ग परिवहन कहेवाता। तो 1855 में जाहेर बांधकाम खाता एटले के PWD एटले के पब्लिक वर्क्स डिपार्टमेंट की संस्था थी। विद्यार्थी मित्रों, आ तमने आनु फूल नेम याद राखवुं पड़शे। PWD नुं एटले के पब्लिक वर्क डिपार्टमेंट ની સ્થાપના થઈ ત્યાં 19મી સદીના અંત સુધી 2,78,420 કિલોમીટર હતું ને 1943માં વધીને 4,47,105। એટલે વિદ્યાર્થી મિત્રો તમે આશરો લગાવી દો કે દિવસે ને દિવસે રેલ માર્ગ કેટલું વધતું ગયું છે। શું 2000 આપણે 19મી સદી ચાલુ થયેલી ત્યારે કેટલા હતા? તો 2,78,420 ને જ્યારે આપણે જોઈશું ને વિદ્યાર્થી મિત્રો બંનેનો ટોટલ કરીશું ને બંનેના ભાગનો તો કેટલો થાય છે ખબર છે? 4,19,285। આટલું વિદ્યાર્થી મિત્રો માત્ર 43 વર્ષમાં વધી ગયું। વિચાર કરો બાંધકામ। પછી છે જેમાં 32% પારિવારિક રસ્તા અને 68% વિચારવાળી રસ્તા હતા વિદ્યાર્થી મિત્રો। પછી છે ત્રીજું બેન્કિંગ। એવું નથી કે હમણાં જ બેન્કિંગ હતી વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં પણ બેન્કિંગનો ઘણો બધો લાભ થતો હતો અને હતી। तो આપણે જોઈશું 1970 में ખાનગી ક્ષેત્રમાં બેન્કિંગની શરૂઆત થયેલી। તો પૂછે કે બેન્કિંગની શરૂઆત ક્યારે થયેલી? તો બેન્કિંગની શરૂઆત 1900 બેન્કિંગની શરૂઆત
1770 થયેલી. ક્યારે થયેલી? 1770. વિદ્યાર્થી મિત્રો આ તમને યાદ રાખવાનું છે. પછી છે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યા હતી બેંકની. વિદ્યાર્થી મિત્રો આ તમને મોસ્ટ ટાઈમ પૂછાઈ શકે છે કે બેંકની 700થી વધુ ક્યારે હતી? તો 1947 હતી. ઓકે, હવે આપણે નેક્સ્ટ આગળ જોઈશું તો છે કે 1935 આરબીઆઈની સ્થાપના થઈ. 1935 એટલે કે આરબીઆઈ એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની શરૂઆત થઈ છે. ઓકે, પછી આપણે નેક્સ્ટ જોઈશું તો ચોથો પ્રકાર આવશે કે સામાજિક માળખું. વિદ્યાર્થી મિત્રો પહેલાં સામાજિક માળખામાં બહુ ગંદી એટલે અલગ અલગ પ્રથા હતી. એમાં આપણે જોઈએ છે કઈ કઈ પ્રથા હતી. પહેલું તો છે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ. શું છે? પહેલો છે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ. વિદ્યાર્થી મિત્રો આમાં એવું હતું કે નાની બાળકીનો જન્મ થાય ને ત્યારે જ પહેલાં જ તેને દૂધ પીવડાવવામાં આવે છે. એટલે તેને માતાનું નહીં પરંતુ જે ગાયનું એનું હોય છે તેનું દૂધ પીવડાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એવું છે આમાં. પછી છે સત્તા નાબૂદી. સત્તા પ્રથા નાબૂદી એટલે કે લગ્ન નાની ઉંમરમાં લગ્ન કરાવી દેવા. પછી છે પીઢારાનો નાશ. ડાકુઓ લૂંટારાઓ એટલે કે વિદ્યાર્થી મિત્રો આમાં પહેલાં ડાકુઓ એવું બધું બનાવવામાં આવતા હતા. આમાં સામાજિક માળખું છે. વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગતું હશે કે તમે એસએસએફ બની રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો સાહેબનું ચેપ્ટર એવું જ છે બેઠું. પછી કે ખેતી. ખેડૂત પર્યા માલ બન્યા છે. ખેડૂત માલ બન્યા છે વિદ્યાર્થી મિત્રો ખેતીના લીધે. કે શું કહે છે જોઈએ? જમીન મહેસૂલ, જમીનદારોની સ્થિતિના પ્રોત્સાહન સલામતીને આપવી. પછી છે જમીનની ઔદ્યોગિક પ્રગતિ. પછી ઉદ્યોગમાં માંગતી જરૂરિયાતમાં વધારો થયો છે. ખેતીનો પોતાના સ્વાસ્થ્યમાં ઉપયોગ કરીને ફરજિયાત લેવામાં આવે છે. ખેડૂત દેવાદાર બન્યા છે. બીજા મિત્રો દેવાદાર એટલે કે ખેડૂતને બધી આવક બહુ મળે છે એવું છે. પછી છે રાહતનો અભાવ ને પુનઃ ફળ પ્રાપ્તિ થાય છે વિદ્યાર્થી મિત્રોને મહેસૂલી થાય છે. આ બહુ જ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. આ તમને ચૂટકીમાં તમે ખાલી એકવાર વાંચો તો આવડી જશે. જો વિદ્યાર્થી મિત્રો અમારા ચેનલ પર છેલ્લા સુધી બન્યા રહેજો કે વિડીયો પર, ને છેલ્લે તમને સરપ્રાઈઝ આપવાની છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દો. જો અમારા વિડીયો પર પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરી દેજો વિડીયોને. આ વિડીયો પર આઈ થિંક આપણે 200 જેવો ટાર્ગેટ રાખીએ તો જ આપણે આગળના વિડીયો લાવીશું, નહીં પછી નહીં લાવીએ. ઓકે, પછી છે મહેસૂલી દર એટલે કે એવું કહે છે મહેસૂલી લેવાનો સત્તા અંગ્રેજોએ આપણના જમીનદારો પાસેથી લઈ લીધી. વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે મહેસૂલી લેતા હતા એટલે કે અંગ્રેજોની જમીન પર કંઈ કરવું હોય તો આપણી પાસે મહેસૂલ ઉઘરાવતા હતા. અડધી આવી એટલે કે 50% મહેસૂલી તરીકે લેવાતી. વિદ્યાર્થી મિત્રો આપણા હિન્દુ લોકો પહેલાં જ્યારે દેશ આઝાદ નહોતો થયો ત્યારે જે ખેતી કરતા હતા ત્યારે અંગ્રેજી લોકો 50% મહેસૂલી લેતા હતા આપણી પાસે. પછી છે દંડ પલ્યા માલની જપ્તી. ખેડાનમાં જમીન પાછી લેવાતી. જો વિદ્યાર્થી મિત્રો દંડ થતું એ થતું. અર્થતંત્ર આપણે પહેલાં જ આ તો બધું પહેલાંનું છે, જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થતો ત્યારની વાત છે. પછી છે પરિણામે ખેતીનો નાશ થતો હતો. હા વિદ્યાર્થી મિત્રો છેલ્લે કંઈ આટલો શોષણ થાય તો કોઈ ખેડૂત કામ નહોતો કરતો. પછી સાતમું છે કરવેરાના ઊંચા દરો. હા વિદ્યાર્થી મિત્રો દાદાભાઈ નવસેઠજીના મતે 1876માં જીનીવામાં ઊંચી આવીવાળા આ દર ચૂકવવામાં આવતા હતા. પછી છે ભારતમાં નીચે આવતીવાળા 15%ના દર આપવામાં આવતા હતા. ભારતના મીઠા પર ઊંચા અને બીજા પર પરખ બનીને લેવામાં આવતી. ભારતીય મીઠું મોંઘું બને છે. આથી ગાંધીજીએ દાંડીમાં મીઠા સત્યાગ્રહ કર્યો. હા વિદ્યાર્થી મિત્રો એટલે એવું કહે છે કે જો આપણે બીજી બધું વસ્તુ લઈએ છીએ ને તેના પર આપણને કર વધુ એટલે કે તેના પર ટેક્સ વધુ કે ઓછો લેવામાં આવે છે, બટ મીઠા પર કમ. કારણ કે
તમને ખબર હશે કે આપણે ગાંધીજી મીઠા માટે તો સત્યાગ્રહ કરેલો હતો. આથી તેના પર દર ઓછો છે. પહેલાં હતો પરંતુ હવે નથી. પહેલાં 8% હતો, હવે 15%. પછી જાતિના દરો એટલે કે કસ્ટમ ડ્યુટી શું છે? આયાતને પ્રતિસાદથી વસ્તુના વેરાને જાતિ કહેવાય છે. એટલે કે માલદાર મેઘરાજા પાસેથી જી કિશોરે 1916માં જાતિ માફી મેળવી. ભારતીય વેપારીએ ઊંચી આયાતો અને પ્રાણીસબ ઉપર પડવી પડતી. ભારતના તેરડા પર 15% અને એન્જિનથી આવક પર 2.5% જાતિ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ આપણે આજનો વિડીયો આ પૂરો કરે છે. આજના આપણે પાર્ટ 3 પૂરું કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે નેક્સ્ટ ક્લાસમાં. નેક્સ્ટ ક્લાસમાં જોવાના છે ભારતીય સ્વતંત્ર પહેલાંનું અર્થતંત્ર. હજુ વિદ્યાર્થી મિત્રો ઓછું બાકી છે, તે આપણે પાર્ટ 4માં જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલ પર જો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય.